હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12ની અંદર સ્વાધ્યાય 4.6 વિશે માહિતી મેળવવાની છે. સૌથી પહેલાં તો એના વિશે આપણે શું શીખી ગયા હતા. તો એ ઇન્વર્સ શોધતા આપણે શીખી ગયા હતા, એડજોઇન્ટ એ શોધતા શીખી ગયા હતા, બરાબર. હવે એનાથી આગળ સુસંગતિ, સહિતતા અને અસંગત આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. જો સુરેખ સમીકરણની સંહિતા એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ ધરાવતી હોય તો શું કહે છે? સુસંગતતા છે તેમ કહેવાય. અને જો ન ધરાવે તો તે અસંગતતા છે તેમ કહેવાય. અહીંયા તમને અમુક સમીકરણો આપેલા છે. આ 3 સમીકરણો છે. આ ત્રણેય સમીકરણની અંદર સૌથી પહેલાં તો કોને દર્શાવવામાં આવે છે? તો એક્સ, વાય અને ઝેડ એના જે યામ છે એને શાના વડે દર્શાવવામાં આવે છે? તો કે એ વડે. એ A1, B1, C1. પછી A2, B2, C2, A3, B3, C3. હવે કયા યામ છે? તો કે એક્સ, વાય અને ઝેડ. તો એક્સ X, Y, Z. B તો શું છે? D1, D2 ને D3. આ રીતે દર્શાવવામાં આવે છે. આ સમીકરણની સંહિતાને AX બરાબર B સ્વરૂપે લખી શકાય છે, જે આપણે અહીંયા દર્શાવેલું છે. ઓકે. હવે જો વિકલ્પ એક, જો એ સામાન્ય છે કે નહીં એ ક્યારે ખબર પડે? તો કે સૌથી પહેલાં તો શું શોધવાનું? મોડ ઓફ એ શોધવાના. શું શોધવાના? મોડ ઓફ એ શોધવાના. જો એ સામાન્ય હોય એટલે કે જો ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો AX શું થાય? B થાય. AX B હોય તો બંને બાજુ આપણે તો શું શોધવાનું છે? એ ઇન્વર્સ એટલે કે એનો વ્યસ્ત શોધવાનો છે. તો બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણી નાખીએ તો એ ઇન્વર્સ એ બંને તો કેન્સલ થઈ જશે. અહીંયા શું વધશે? તો એકલો X A ઇન્વર્સ B. તો X A ઇન્વર્સ B. આ તમને શું મળી ગયું? તો કે એક્સના યામ શોધવા માટેની કિંમતો મળી ગઈ, બરાબર. આવો જો X A ઇન્વર્સ B મળે તો સંહિતાનો ઉકેલ કેવો મળે છે? અનન્ય ઉકેલ મળે. ઓકે. હવે સંહિતાનો અનન્ય ઉકેલ મળે. હવે જુઓ બીજું સમીકરણ વિચારીએ કે મોડ ઓફ એ = 0 હોય. આના માટે જોયું તો કે મોડ ઓફ એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એના માટે X A ઇન્વર્સ B શોધવા પડે. પરંતુ જો એ મોડ ઓફ એ = 0 હોય તો એડજોઇન્ટ A ઇન્ટુ B ની ગણતરી કરવી પડે. જો એડજોઇન્ટ A ઇન્ટુ B ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો ઉકેલનું શું મળતું નથી? અસ્તિત્વ નથી, અને તે સુસંગતતા પણ નથી. એડજોઇન્ટ A ઇન્ટુ B = 0 હોય તો તેનો ઉકેલ પણ છે અને ઉકેલ નથી. સુસંગતતા છે અને સુસંગતતા નથી. આવા બે ઉકેલો શું બને છે? શક્ય બને છે, બરાબર. હવે આપણે આના વિશે થોડી માહિતી મેળવવાની છે. આપણે હવે સ્વાધ્યાય 4.6ના દાખલાઓ જોઈશું. જો સૌપ્રથમ અહીંયા સ્વાધ્યાય 4.6 જુઓ. એમાં ક્વેશ્ચન નંબર 1 to 6માં આપેલા સમીકરણની સંહિતા સુસંગતતા છે કે નહીં તે ચકાસવાનું છે. એટલે કે આપણે ક્યાં સુધી ચકાસવાનું છે? તો કે મોડ ઓફ એ સુધીને જ ચકાસવાનું. એવું કીધું છે સંહિતાનો સુસંગતતા ચકાસો. એવું નથી કીધું કે સંગતતા છે કે નહીં તો એના યામ સુધી, એવું કશું કીધું નથી. ખાલી સુસંગતતા છે કે નહીં એટલું ચકાસવાનું કીધું. ચકાસવાનું કે તો ક્યાં સુધી કરવાનું? તો કે મોડ ઓફ એ. જો સૌથી પહેલાં બે સમીકરણો તમને આપેલા છે. x + 2y = 2, 2x + 3y = 3. તો આપેલ સમીકરણને કોના સાથે સરખાવવા પડે? તો AX B સ્વરૂપે દર્શાવી શકાય. હવે આને દર્શાવ્યા પછી એના યામ શું મળશે? 1, 2, 2, 3. x કયા યામ છે? તો કે x અને y. B શું આવશે? 2, 3. ઓકે. હવે શું જોવાનું? તો કે મોડ ઓફ એ બરાબર તો 3 × 1 = 3 અને 2 × 2 = 4. પણ કેવા આવશે? -1 એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે. તો એ કેવો મળી જશે? સામાન્ય મળે, અને તેથી સુસંગતતા પણ છે અને તેનો ઉકેલ કેવો મળશે? અનન્ય ઉકેલ મળશે. આવડે. આ જ રીતનો એક દાખલો તમારે જાતે ગણવાનો છે. 2x - y = 5 અને x + y = 4. ઓકે. હવે એક્ઝામ્પલ નંબર 3 જુઓ. x + 3y = 5 અને 2x + 6y = 8.
સૌ પ્રથમ આને કોના સાથે સરખાવવાના, તો ax ઇઝિકલ ટુ બી સાથે. એના એમ શું મળશે, તો કે 1 2 3 6. એક્સ બરાબર શું આવે, એક્સ અને વાય. બી ઇઝિકલ ટુ શું થશે, તો કે 5 અને 8. તો મોડ ઓફ એ બરાબર શું થાય, તો કે 6 એકા 6 અને 3 દુ 6. 6 માઇનસ 6 એટલે શું મળી જશે, 0. હવે જો 0 મળે, ઉપરના દાખલામાં જોયું તો 0 નહોતા મળતા, તો એનો શું ઉકેલ મળતો હતો, અનન્ય ઉકેલ મળ્યો. પરંતુ અહીંયા જો 0 થાય છે, એનો મતલબ કે એ ઇન્વર્સ શોધી શકતા નથી. 0 થાય તો એ ઇન્વર્સ ન મળે, અને 0 ન થાય તો જ શું મળે છે, તો કે એ ઇન્વર્સ શોધી શકાય. ઓકે, તો અહીંયા એ ઇન્વર્સ ન મળે. હવે એ ઇન્વર્સ ના મળે તો એ ઇઝિકલ ટુ 0. તો સૌ પ્રથમ મેં તમને ઓલી સમજૂતીમાં બતાવ્યું કે જો ઇઝિકલ ટુ 0 હોય તો શું શોધવું પડે, એડજોઇન્ટ એ ઇન્ટુ બી. એડજોઇન્ટ એ ઇન્ટુ બી ચકાસવા પડે. હવે સૌ પ્રથમ તો એડજોઇન્ટ એના એમ શું હતા, તો કે એના એમ 1 3 2 6 હતા. તો આનો એડજોઇન્ટ એ શું મળશે, તો કે 6 1 -3 -2. બીના એમ તો તમને ખબર જ છે 5 અને 8. હવે આનો ગુણાકાર કરી નાખો, 6 5 30 અને 8 તરી 24. 30 - 24 એટલે કેટલા મળશે, 6 અને 5 દુ 10 -10 8 એકા 8. 8 - 10 એટલે કેટલા મળે, -2. તો એડજોઇન્ટ એ ઇન્ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો ઉકેલનું અસ્તિત્વ નથી અને સુસંગતતા પણ નથી. આવડે. હવે એ જ રીતે 3x3 એટલે 3 સમીકરણ આપેલું હોય તો શું કરશો, તો કે જો 3 સમીકરણો આપેલા છે અહીંયા, તો સૌ પ્રથમ તો એને ax ઇઝિકલ ટુ બી જેમ 2x2 મેટ્રિક્સમાં કરો છો એ જ રીતે 3x3 મેટ્રિક્સમાં એનું એ જ થશે. તો સૌ પ્રથમ a ઇઝિકલ ટુ શું થશે, તો કે 1 1 1 2 3 2 a 2a. x બરાબર શું થાય, x y અને z. b ઇઝિકલ ટુ 1 2 અને 4. સૌ પ્રથમ મોડ ઓફ એ શોધો. મોડ ઓફ એ શોધ્યા, એ શું મળે છે, તો કે ડઝ નોટ ઇક્વલ ટુ 0. ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો સુસંગતતા પણ છે અને એ ઇન્વર્સ શોધી શકાય છે. પણ આપણે અહીંયા સુધીના જ દાખલાઓ પૂછેલા છે એટલે આપણે આનાથી આગળ વધશું નહીં. ઓકે, સુસંગતતા છે કે નહીં એટલું જ પૂછેલું છે એટલે આપણે એનાથી આગળ ગણવાની કોઈ જરૂર નથી અને એ ઇન્વર્સ શોધી શકાય છે. આ દાખલો અહીંયા શું થાય છે, પૂરો થાય છે. હવે આપણે આના જેવો બીજો દાખલો જોઈએ. જો પાંચમો દાખલો, પાંચમા દાખલાની રકમ તમને આપેલી છે 3x - y - 2z ઇઝિકલ ટુ 2, 2y - z ઇઝિકલ ટુ -1, 3x - 5y ઇઝિકલ ટુ 3. આપેલ સમીકરણને સૌપ્રથમ કોના સાથે સરખાઈ દો, ax ઇઝિકલ ટુ b. એના એમ શું મળશે, તો કે 1 - 1 - 2, 0 2 - 1, 3 - 5 0. ઓકે, એક્સના એમ તો x y z જ આવશે. b 2 - 1 3. મોડ ઓફ એ શોધ્યા, એ શું મળી ગયા, 0 મળી ગયા. હવે 0 મળી જાય તો એનો મતલબ કે એડજોઇન્ટ એ ઇન્ટુ બે શોધવા પડે. હવે એડજોઇન્ટ એ શોધવા માટે સૌથી પહેલાં તો બધાના યામ શોધવા પડશે. તો જે આપણે 4.5માં જોયું કે એડજોઇન્ટ એ કઈ રીતે શોધાય, તો a11 a12 a13 આ બધાના યામો શોધવા પડે. અહીંયા મેં બધાના યામ શું કર્યા છે, શોધ્યા છે. બરાબર. પછી એડજોઇન્ટ એની અંદર કિંમતો મૂકી દીધી છે. હવે તમને એમ થશે ટીચર અહીંયા -3 છે ને -3 કેમ મૂક્યા, તો કે તમારો જે જવાબ આવ્યો હતો એમાં મેં આ 4ને નિશાની અહીંયા જ ચેન્જ કરી દીધી છે. એટલે હવે આગળ ચેન્જ કરવાની તમારે કોઈ જરૂર રહેશે નહીં. આ રીતે તમને શું મળી ગયું, એડજોઇન્ટ એ મળી ગયું. એડજોઇન્ટ એ શોધ્યા બાદ શું કરશો, એડજોઇન્ટ એ ઇન્ટુ બી એના સાથે બીને ગુણાકાર કરી દો એટલે તમને શું મળી જશે, એની કિંમત. જો ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવે તો ઉકેલનું અસ્તિત્વ નથી અને સુસંગતતા પણ નથી. આ જ રીતનો એક છઠ્ઠો એક્ઝામ્પલ છે 5x - y + 4z ઇઝિકલ ટુ 5 અને 2x + 3y + 5z ઇઝિકલ ટુ 2, 5x - 2y + 6z ઇઝિકલ ટુ -1. આને પણ આ જ રીતે શું કરવાનું છે, તમારે ચકાસવાનું છે. ઓકે, આવડશે. હવે ક્વેશ્ચન નંબર 7 થી 14 જુઓ, જેમાં એવું કીધું છે કે સુરેખ સમીકરણની સંહિતાનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો. એટલે કે તમને શ્રેણિકના ઉકેલથી મેળવવાનો છે.
શું કીધું છે? સંહિતાનો ઉકેલ. ઉકેલ એટલે એક્સ, વાય અને ઝેડ આ ત્રણ યામની કિંમતો શોધવાની. કિંમતો શોધવા માટે સૌથી પહેલાં તો આ દાખલાની રકમો એટલે કે રીત યાદ રાખવી પડશે. આપણે અહીંયા સુધી તો બધું કરતા હતા. જો બે સમીકરણો તમને આપેલા છે એટલે ax = b, એના યામ શું મળશે? તો કે 5, 2, 7, 3. x = xy, b = 4, 5. મોડ ઓફ એ શોધ્યા, એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 મળ્યા એટલે કે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તો કે આમાં શોધવું પડશે. એ ઇન્વર્સ = શું થાય? સૂત્ર શું હતું? 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ એ. આ સૂત્ર હતું ને, 1/mod A ઇન્ટુ એડજોઇન્ટ એ. એડજોઇન્ટ એ મેં અહીંયા શોધી કાઢ્યા છે. શું મળશે? તો કે 5 અને 3ની અદલા બદલી અને -7 અને -2 એ વિરોધી સંખ્યા. અહીંયા મેં શું મૂક્યું? એડજોઇન્ટ એ મૂક્યા છે અને 1/mod ઓફ એ. મોડ ઓફ એ મને અહીંયા શું મળ્યા? તો કે 1 મળ્યા. આ રીતે મેં શું શોધ્યું? એ ઇન્વર્સ શોધ્યા. હવે ax = b બને. ax = b તો x = શું થશે? એ ઇન્વર્સ b થાય. હવે અહીંયા શું કરશો? તો કે એ ઇન્વર્સની કિંમતો મૂકી દઈશું. એ ઇન્વર્સ 3 - 2 - 7, 5. b = 4, 5 અને x = તો શું હતું? xy. બરાબર. હવે અહીંયા શું કર્યું? તો કે જે ગુણાકાર 4 તરી 12, 5 દુ 10, 12 - 10 એટલે કેટલા આવે? 2, 7 ચોક 28 અને 5 5 25. 28માંથી 25 જાય તો કેટલા વધે? -3. તો x બરાબર શું મળ્યું? તો કે x ની સામે કઈ કિંમત છે? તો કે 2 અને y = -3. બોલો આપણે આ તમારો આખો એક્ઝામ્પલ આ રીતે ગણી શકાય. ઓકે. હવે આ જ રીતના બીજા 3 એક્ઝામ્પલ છે 8, 9 અને 10 જે તમારે આ જ રીતે શોધવાના છે, જેમાં તમારે x અને yની કિંમતો શોધવાની છે. આવડશે? હવે ત્યારબાદ આપણે 11મો દાખલો જોઈએ. આમાં તમને 3 સમીકરણો આપેલા છે. પહેલું સમીકરણ છે 2x + y + z = 1. x - 2y - z = 3/2 અને 3y - 5z = 9. આ આખા આપેલ સમીકરણને સૌથી પહેલાં તો x = b સાથે સરખાઈ દો. એના સાથે સરખાવો તો a બરાબર તો તમને કિંમતો મળી જશે. x = x, y, z, b = 1, 3/2 અને 9. પછી મોડ ઓફ એ શોધ્યા. મોડ ઓફ એ શોધતા તો આવડે ને. અહીંયા 2 લો તો 5 દુ 10 અને -3 -1 તો શું આવશે? -5 + 0 +1 તો 3 0. ઓકે. આ રીતે તમને શું મળી હશે? મોડ ઓફ એ. મોડ ઓફ એ શું મળે છે? તો કે ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એ ઇન્વર્સ આપણે શું કરી શકીએ છીએ? શોધી શકીએ છીએ. હવે એ ઇન્વર્સ શોધી શકીએ તો એના માટે એડજોઇન્ટ એ શોધવા પડે. અહીંયા મેં બધાના યામ શોધ્યા છે અને એને એડજોઇન્ટ એની અંદર મૂક્યા. ત્યારબાદ એ ઇન્વર્સનું સૂત્ર 1/mod ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ. 1/mod ઓફ એ. મોડ ઓફ એની કિંમત કેટલી હતી? 34. એડજોઇન્ટ એ કિંમતો મૂકી દીધી. આ આપણને શું મળી ગયું? એ ઇન્વર્સ. હવે ax = b. આમાં xને કરતાં બનાવો એટલે શું મળી હશે? એ ઇન્વર્સ b. એ ઇન્વર્સ તો શું મળ્યું? તો કે 1/40, 13, 8, 1, 5 - 10, 3, 3 - 6 અને -5 મૂકી દીધા. b = 1, 3/2 અને 9. હવે x, y, z અહીંયા શું કર્યું? તો કે પ્લસ માઇનસ થશે. 13 × 13 પછી અહીંયા 2 વડે ઉડશે એટલે 4, 4 તરી 12 +9. બરાબર. આ રીતે બધાની શું મૂકી? કિંમતો શોધી. તે કિંમતો શું મળશે? તો કે x, y, z = 1/40, 40, 34, 70 અને -51. આ બધાને કોના વડે ભાગવા પડશે? તો કે 34 વડે ભાગી નાખો તો તમને કિંમતો શું મળશે? તો કે x = 1, y = 1/2 અને z = આવશે -3/2. આવડશે? ઓકે. કોઈ ડાઉટ છે? નથી ને? તો આ રીતે આપણે આખો એક્ઝામ્પલ શોધીશું.
ખબર પડી? કોઈ XYZની કિંમતો શોધવા માટે શું કરવું પડે? સૌપ્રથમ તો મોડ ઓફ એ શોધવાના. જો એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવે તો એ ઇન્વર્સ શોધવા પડે. એ ઇન્વર્સ શોધવા માટે એડજોઇન્ટ એ શોધવો પડે. એડજોઇન્ટ એ શોધ્યા બાદ એ ઇન્વર્સ શોધ્યા બાદ x ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. ઓકે, આ જ રીતના તમને બીજા 3 એક્ઝામ્પલ 12, 13 અને 14 એમાં પણ આ જ રીતે સેમ ટુ સેમ દાખલા છે. XYZની કિંમતો તમારે શું કરવાની છે? શોધવાની છે. જો એ વિદ્યાર્થીને ન આવડે તે મને ગ્રુપની અંદર મેસેજ કરીને એક્ઝામ્પલ નંબર મૂકીને પૂછી શકે છે કે મેડમ આ દાખલો નથી ફાવતો, તો હું તમને ગણીને બતાવી દઈશ. જો 15મો દાખલો પણ એના જેવો જ છે. 15મા દાખલામાં તમને કિંમત ચોપડી હોય તો તમે જુઓ, એમાં કિંમત તમને આપેલી છે a ઇઝ ઇક્વલ ટુ 2 - 3 5 3 2 - 4 1 1 - 2. હવે આ કિંમતથી તમારે ડરવાની કોઈ જરૂર નથી. એની જ કિંમત તમારા સમીકરણની અંદર આપેલી છે ને? તો એમાં તમારે શું શોધવાનું છે? એ ઇન્વર્સ શોધવાનું. એટલે કે જેમ આપણે 11મો દાખલો જોયો એ જ રીતે આ દાખલો ગણવાનો છે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. 16મો દાખલો જુઓ. 4 કિગ્રા ડુંગળી, 3 કિગ્રા ઘઉં અને 2 કિગ્રા ચોખાની કિંમત તમને 60 રૂપિયા આપેલી છે. સૌ પ્રથમ મેં શું કર્યું તો કે ડુંગળી, ઘઉં અને ચોખાની કિંમતને ધારી લીધી. ધારો કે ડુંગળી બરાબર મેં શું લઈ લીધું તો કે 1 કિગ્રા ડુંગળીનો ભાવ x રૂપિયા, 1 કિગ્રા ઘઉંનો ભાવ y રૂપિયા, 1 કિગ્રા ચોખાનો ભાવ શું લઈ લીધો? z રૂપિયા. તો 4 કિગ્રા ડુંગળી એટલે 4x, 3 કિગ્રા ઘઉં એટલે 3y અને 2 કિગ્રા ચોખા એટલે 2z ઇઝ ઇક્વલ ટુ 60. ઓકે, પછી 2 કિગ્રા ડુંગળી, 4 કિગ્રા ઘઉં અને 6 કિગ્રા ચોખા એટલે 2 કિગ્રા ડુંગળી એટલે 2x પ્લસ 4y પ્લસ 6z ઇઝ ઇક્વલ ટુ 90. ત્રીજું સમીકરણ બનશે 6x પ્લસ 2y પ્લસ 3z ઇઝ ઇક્વલ ટુ 70. આ રીતે 3 સમીકરણો મળી ગયા પછી એ ઇન્વર્સ શોધવા માટે એ ઇન્વર્સ શોધી XYZની કિંમતો તમારે શોધવાની છે. બોલો, આવડશે? અહીંયા તમારો 4.6 સ્વાધ્યાય પૂરો થાય છે. કોઈ પણ વિદ્યાર્થીને ડાઉટ હોય તો તમે મને ગ્રુપની અંદર મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે.